12 વિષય બીએ ચેપ્ટર 6 હવે એમાં જોવાનું છે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર। માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર છે, વૈદિક કે તે ઔપચારિક માહિતી સંચાર અને બીજો અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર। તો એમાં આપણે પહેલું જોઈશું વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર। જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે। એટલે કે જે માહિતી સંચાર છે ધંધાના ઉદ્દેશને સિદ્ધ કરવા, એટલે કે ધંધાનો જે ધ્યેય છે સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય, એટલે કે વ્યવસ્થા તંત્રના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એના પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે। આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે સંકળાયેલા હોય છે। તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે। આ પ્રકારનો માહિતી સંચાર મહદ અંશે લેખિત સ્વરૂપે હોય છે। એટલે કે આ માહિતી સંચાર જે છે એ વ્યવસ્થાના ઉપરી અને તેના કર્મચારીઓને સીધી રીતે વૈદિક રીતે સંકળાયેલા હોય છે। એટલે કે જે ઉપરના જે કર્મચારી છે અને નીચેના જે કર્મચારી છે સીધી રીતે સંકળાયેલા હોય છે। તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે। એટલે કે કોઈ કર્મચારી યોગ્ય રીતે કામ ના કરતું હોય તો એનું પર શું અંકુશ લાવવામાં આવે અને સંકલન સાધવામાં આવે। આ પ્રકારનો માહિતી સંચાર મહાઅંશે લેખિત સ્વરૂપે હોય છે। એટલે કે આ પ્રકારનો જે માહિતી સંચાર હોય એ લેખિત સ્વરૂપે હોય છે। વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે। વૈદિક જે માહિતી સંચાર છે એને સમજવામાં એકદમ સરળ હોય છે અને સ્પષ્ટ હોય છે। તેમાં માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી જ નક્કી હોય છે। એટલે જે માહિતી મોકલવાની છે એ માહિતી કોણ મોકલશે અને કોણે મોકલશે એ અગાઉથી જ નક્કી કરેલું હોય છે। માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત હોય છે, જે અંગેની વધુ સ્પષ્ટતા નીચેના ઉદાહરણ પરથી થઈ શકે છે। તો પહેલું જોઈએ, અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો। એટલે કે કોઈ કર્મચારી છે એ વગર પરમિશને ગેરહાજર રહે છે અથવા તો એ જે કર્મચારી છે એ ટાઈમસર આવતા નથી તો એને શું નોટિસ આપવામાં આવે અથવા તો મેમો આપવામાં આવે। બીજું છે કર્મચારીને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર। કોઈ કર્મચારીને બઢતી થતી હોય અથવા તો એની બદલી કરવામાં આવતી હોય તો એને લેખિત સ્વરૂપે ઉપરના જે અધિકારી છે પત્ર આપશે। હવે જોઈએ એની લાક્ષણિકતાઓ। પહેલું, આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈદિક રીતે સંકળાયેલી હોય છે। એટલે કે આ માહિતી જે સંચાર છે વ્યવસ્થાના ઉપરી અધિકારી અને તેના કર્મચારી સાથે વૈદિક રીતે સંકળાયેલી હોય છે। બીજો છે ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનનો હોય છે। એનો ઉદ્દેશ સ્પષ્ટ હોય છે અને એનો અંકુશ અને સંકલનનો હોય છે। ત્રીજું છે વૈદિક માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે। એટલે કે જે આ પ્રકારની માહિતી સંચાર છે એ મોટા ભાગે લેખિત સ્વરૂપમાં હોય છે। ચોથું છે આવા માહિતી સંચારનો સ્વીકાર સ્વાતંત્ર્યની એક નીતિ તરીકે થાય છે। એટલે કે આવો જે માહિતી સંચાર છે એનો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે થાય છે। એની વ્યવસ્થા તંત્ર જે છે એ યોગ્ય રીતે જળવાઈ રહે તેનો એનો ઉદ્દેશ હોય છે। પાંચમું છે વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત હોય છે। એટલે કે એનું જે વ્યવસ્થા તંત્રનું જે માળખું નક્કી કરેલું હોય એના પર હોય છે। વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરાય છે। આ જે વૈદિક માહિતી સંચાર છે એ ધંધાના ઉદ્દેશોને એનો જે ધ્યેય છે સિદ્ધ કરવા માટે તૈયાર કરવામાં આવે છે।
સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. આ પ્રકારની જે માહિતી સંચાર છે એને સમજવામાં સરળ અને એનો સ્પષ્ટ હોય છે. હવે બીજું જોઈએ અવૈધિક અને અનૌપચારિક માહિતી સંચાર. તો જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. એટલે કે આવી જે માહિતી સંચાર છે એ વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય છે. આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. એટલે કે આવી જે માહિતી સંચાર છે એ પરિવર્તનશીલ અને સરળ હોય છે, જેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી. તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. દાખલા તરીકે કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચન સેલ્સમેનને આપે. એટલે કે આ પ્રકારની માહિતી જે હોય છે માહિતી સંચાર એ મોટાભાગે શું હોય છે, મૌખિક અથવા તો સાંકેતિક હોય છે, લેખિત સ્વરૂપમાં હોતી નથી. અને જે આ પ્રકારની માહિતી સંચાર છે એ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. હવે એની લાક્ષણિકતા જોઈએ તો પહેલું છે માનવ સંબંધો ઉપર આધારિત હોય છે. એટલે કે જે માનવ સંબંધ છે એના પર આધારિત હોય છે. બીજું છે અંકુશ કે આદેશની જરૂરિયાત હોતી નથી. એટલે કે આ પ્રકારની માહિતી સંચારમાં અંકુશ કે આદેશની જરૂરિયાત હોતી નથી. ત્રીજું છે મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. એટલે કે આમાં કોઈ લેખિત સ્વરૂપે જ હોવું એવું કમ્પલસરી નહીં, મોટા ભાગે મૌખિક કે સાંકેતિક ભાષામાં હોય છે. ચોથું છે માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય છે. માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત એ હોય છે. પરિવર્તનશીલ અને સરળ હોય છે. આ માહિતી સંચારમાં વિધિને કોઈ મહત્વ નથી. એટલે કે આ માહિતી સંચાર છે એ વિધિને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. સાતમું છે વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. આ પ્રકારની માહિતી સંચાર છે એ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત એટલે બધાને સાંકળે છે અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. એટલે કે વિશ્વસનીયતાની વધારે છે. આઠમું છે અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પરંતુ પૂરક છે. એટલે કે જે આ પ્રકારનો માહિતી સંચાર છે એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નથી પરંતુ એ પૂરક છે. હવે જોઈએ વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત. તો પહેલા એનો અર્થ જોઈએ. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈધિક માહિતી સંચાર કહે છે. એટલે કે આ માહિતી સંચાર છે એ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય છે. વ્યવસ્થા તંત્રનું જે માળખું તૈયાર થાય અને એના પરથી નીતિ નિયમો ઉપર આધારિત રહે છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારી વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. હવેનો ઉદ્દેશ જોઈએ. વૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલન હોય છે. એટલે કે વૈધિક માહિતી સંચાર છે એનો ઉદ્દેશ શું છે? અંકુશ અને સંકલન. કોઈ કર્મચારી માનો કે ગેરવર્તન કરે છે, ટાઈમસર આવતો નથી, તો એના પર અંકુશ લાવવાનો અને સંકલન સાધવાનો હોય છે. જ્યારે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે. એટલે કે આ પ્રકારનો જે માહિતી સંચાર છે એ વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે અને એને વધુ સંકલન સાધવાનું હોય છે. ત્રીજો જોઈએ આધાર.
બે વ્યક્તિ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે કરે છે. એટલે કે આમાં બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે કરે છે, જ્યારે બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાના કારણે માહિતીની આપ-લે કરે છે. હવે આ ચોથું જોઈએ કે અંકુશ અને દેખરેખ. અંકુશ અને દેખરેખની જરૂર રહે છે, જ્યારે અહીંયા અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. પાંચમું છે પરિવર્તનશીલ. વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે, એટલે કે આની પરિવર્તનશીલ ઝડપી થતું નથી, જ્યારે અવૈદિક માહિતી સંચારની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે. છઠ્ઠું છે સમય. કાર્યસ્થળે અને સમય વૈદિક માહિતી સંચાર થાય છે, જ્યારે ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ અવૈદિક માહિતી સંચાર થાય છે. એટલે કે વૈદિક માહિતી સંચાર છે એ કામના સ્થળે અને તે સમયે થાય છે, જ્યારે અવૈદિક માહિતી સંચાર ગમે તે સ્થળે અને કાર્ય સમયના જે ટાઈમ છે એમાં પણ થઈ શકે છે. સાતમું છે અગાઉથી જાણ. માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી જ નિશ્ચિત હોય છે, જ્યારે માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતા નથી. સમય અને સંજોગો અનુસાર તે ઉદ્ભવ થાય છે. જે વૈદિક માહિતી સંચાર છે એમાં અગાઉથી જ કોણ કોને માહિતી મોકલશે એ અગાઉથી જ નક્કી કરેલું હોય છે, જ્યારે અવૈદિક માહિતી સંચારમાં એ અગાઉથી નક્કી કરેલ હોતું નથી. હવે જોઈએ અસરકારક માહિતી સંચારના અવરોધો. તો માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારો અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે, પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, સમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધો બને છે. આવા અવરોધો નીચે મુજબ છે. એટલે કે માહિતી સંચાર છે એ કાર્યક્ષમતાનો આધાર છે, તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. એટલે કે કેટલું કાર્યશીલ કર્મચારી છે એના પર રહેલો છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી છે, ભૂખ છે, અનુમાન છે, અસમજ છે, અવિશ્વાસ અને ડર વગેરે જેવા માહિતી સંચાર વખતે શું થાય? અવરોધો બને. હવે એવું જ અવરોધો અહીંયા છે જોઈએ તો પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. એટલે કે એને પહેલાથી સ્પષ્ટ જ નથી કે મારે આ માહિતી ક્યારે, કોને અને ક્યારે મોકલવાની છે. તો આવી રીતે જ્યારે માહિતી મોકલવામાં આવે ત્યારે આ માહિતી આપનાર અયોગ્ય, સ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. બીજું છે ભાષાંતરની ભૂલો. મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય. આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતાઓ રહે છે. એટલે કે જે મધ્ય સપાટી છે એના કાર્યકર્તા કર્મચારી ઉપરી અધિકારી પાસેથી સંદેશા મેળવે છે, અને આ સંદેશા એવું પણ હોય કે પોતાના માતૃભાષામાં ના પણ હોય, તો એનું શું કરવું પડે? ભાષાંતર કરવું પડે. તો આ ભાષાંતર કરતી વખતે એમાં ભૂલ પણ થવાની શક્યતા રહે છે. ત્રીજું છે અસ્પષ્ટ સંદેશાઓ. માહિતી સંચારના વિવિધ માધ્યમના ઉપયોગમાં ઘણી વખત માહિતીની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણ હોય છે. સંદેશાઓમાં એક સૂત્રતા હોતી નથી. પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર અવરોધાય છે.
એટલે કે જ્યારે માહિતી સંચાર આપવામાં આવી હોય અને એ માહિતી મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય અને શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણી હોય, કોઈ વાક્ય છે એને અયોગ્ય ગોઠવણી કરેલી હોય, સંદેશાઓમાં એક સૂત્રતા હોતી નથી. પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને અસ્પષ્ટ અર્થ આપવાનો નિષ્ફળ જાય છે. માહિતી સંચાર અવરોધાય છે. ચોથું છે અસ્પષ્ટ અનુમાનો. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો હોય છે. આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે. એટલે કે જ્યારે અનુમાન છે એ અસ્પષ્ટ હોય, ઘણા સંદેશાઓ આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો હોય છે અને આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે જે સંદેશો છે તેનો અર્થ અને તેનું મહત્વ બદલાઈ જતું હોય છે. પાંચમું છે યોગ્ય સમયનો અભાવ. કેટલીકવાર માહિતીને આધારે નિર્ણયો લેવાના હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતી સંચારની અસરકારક ઘટે છે. એટલે જો કેટલીક વાર શું હોય છે, માહિતીને આધારે નિર્ણય લેવાનો હોય છે અને આ માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. જો આવી માહિતી સમયસર મળે નહીં તો તેનો કોઈ અર્થ રહેતો નથી, એટલે માહિતી સંચાર અસરકારક ઘટે છે. છઠ્ઠું છે માહિતીનું અતિ ભારણ. મોટા એકમમાં માહિતીની સતત અને અવિરત આપ-લે થતી રહે છે. આવી આપ-લે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતી સંચારનો હેતુ નિષ્ફળ નીવડે છે. એટલે કે આવી જે માહિતી છે એ અવારનવાર આપલે થતી રહેતી હોય છે અને આવી માહિતી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય છે અને એ કર્મચારી માહિતી ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે તો આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો આ માહિતી સંચારનો નિષ્ફળ નીવડે છે. એટલે કે આવી માહિતી સંચારનો કોઈ એમ રહેતો નથી. સાતમું છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે, તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશા સાંભળવાના દુર્લક્ષ સેવાથી માહિતી સંચારમાં અવરોધો ઊભા થાય છે. એટલે કેટલીક વાર છે એ ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકારક રહે છે, તેથી કંપની સાચી માહિતી વંચિત રહી જાય છે. એટલે કોઈ અગત્યની જે માહિતી છે એ માહિતી આપે નહીં અને એ માહિતીથી શું રહી જાય, વંચિત રહી જાય. અને આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવાથી માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. આઠમું છે અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. એટલે કે આ પ્રકારની આ માહિતી છે એ આપવા અને મેળવવામાં શું અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવી હોય અને આવા માધ્યમની પસંદગી યોગ્ય અને અનુરૂપ ના થઈ હોય ત્યારે માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. નવમું છે અવિશ્વાસ અને ડર. જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જો આ સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેવા ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે
ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામ સજા રૂપે ભોગવવા પડ્યા હતા તેવા અનુમાનો અને અનુભવો ધ્યાનમાં લઈ સાચી માહિતી છુપાવવામાં આવે છે. એટલે કે એવી કોઈ માહિતી છે તો એ માહિતી આપવાથી કોઈ અધિકારીને દંડ મળે, સજા થાય, અથવા તો એવું ભૂતકાળમાં એવો અનુભવ હોય કે ભૂતકાળમાં સાચી માહિતી આપી હોય અને એનો અનુભવ બહુ ખરાબ નીવડ્યો હોય, ત્યારે આવી માહિતી છુપાવી અને ખોટી માહિતી આપવામાં આવે. હવે છે અવરોધોનો દૂર કરવાનો ઉપયોગ. માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ. બીજું છે માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે. એટલે કે જે માહિતી આપવામાં આવે છે એકદમ સ્પષ્ટ હોવી જોઈએ, જે સામેના વ્યક્તિને એ મેળવે છે તો જે એમાં માહિતી છે એ સ્પષ્ટપણે સમજી શકે. ત્રીજું છે માહિતી પ્રસારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. એટલે કે જે માહિતી પ્રસાર છે એ જુદા જુદા માધ્યમની અસરકારક જુદી જુદી હોવાથી માહિતી પ્રસારના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. ચોથું છે માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તે વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે બે માર્ગી છે અને આ માહિતી સંચાર શું છે, બંને દિશામાં સહેલાઈથી આગળ વધે એવી વ્યવસ્થા હોવી જોઈએ. પાંચમું છે માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે. એટલે કે બંને જે પક્ષકાર છે, એક મોકલનાર અને મેળવનાર, તો બંને પક્ષકાર વચ્ચે શ્રદ્ધા હોવી જોઈએ, એના પર ટ્રસ્ટ હોવો જોઈએ, એના પર સહકારની ભાવના હોવી જોઈએ. છઠ્ઠું છે માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને તેટલી ટૂંકી હોવી જોઈએ જેથી માહિતીનો પ્રવાહ અટકી ન જાય અથવા માહિતી પ્રસારમાં વિલંબ ન થાય. એટલે કે જે માહિતી છે એ માહિતી વહન રેખાઓ શું હોય, ટૂંકી હોવી જોઈએ જેથી જે માહિતીનો પ્રવાહ છે એ અટકી ન જાય અને માહિતી પ્રસારમાં વિલંબ પણ ન થાય. સાતમું છે માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. એટલે કે જે માહિતી સંચારની જે વ્યવસ્થા છે એ ઝડપી હોવી જોઈએ. એવું ના બને કે કોઈ માહિતી છે એ સમયસર પહોંચે નહીં. આઠમું છે માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. એટલે કે માહિતી સંચારની જે પ્રવૃત્તિ છે એ કોઈ હેતુ માટે, કોઈ ધ્યેય માટે હોવી જોઈએ. નવમું છે બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ વધે છે તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. એટલે કે બિનજરૂરી જે માહિતીનું જે પ્રસારણ છે એ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ વધારે છે તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. 10મું છે માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ જેથી બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થાને સાધનોમાં ફેરફાર કરી શકે. એટલે કે વ્યવસ્થા જે માહિતી સંચારનું વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ, સમયસર મૂલ્યાંકન થવું જોઈએ જેથી જો કોઈ બદલાતા સંજોગોમાં અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર કરી શકાય છે. 11મું છે માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી આપે કે વિકૃત રીતે રજૂ કરે. એટલે કે જે માહિતી સંચાર આપવામાં આવી છે એ પૂરેપૂરી આપવી જોઈએ, એ કોઈ છુપાવી જોઈએ નહીં.